ये बात हवाओं को बचाए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर जिसकी हिफाजत तुमने की, ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना। मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। सिर्फ पंखों में कुछ नहीं होता, हौसलों में उड़ान होती है। आउट करिए આપણા મુખ્ય પ્રમુખ અને મહામંત્રીશ્રીએ એમના આવકાર પ્રવચન પહેલા હું એક બ્લોક વિશે ખૂબ જ ઝડપથી માહિતી આપી દઉં. પ્રકરણમાં મોટી સંખ્યામાં ગાયક સભ્યો સાથે હાજરી આપીને તેમણે પ્રવચન પણ આપ્યું હતું. મૌરી, ઋષિવન, વિજયપુર, ગાંધીનગર, અક્ષરધામના પ્રવાસો પણ કર્યા છે. અને આપ જાણો છો એમાં 15 અને 16 ઓગસ્ટમાં લાયન્સ ક્લબ નડિયાદની અને યોગી ચકના વિતરણ સહયોગથી बिल्कुल फ्री चश्मा वितरण पर કરવામાં આવ્યું. काम ऐसा करो कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए. यहाँ जिंदगी को कभी काट लेते हैं, जिंदगी जीवो ऐसे कि मिसाल बन जाए. आवा मिसालो અને જેમના નામમાં જ રાજાની ઝલક છે એવા પ્રમુખશ્રીને હું આવકાર પ્રવચન આપવા માટે વિનંતી કરું છું. જય ભારત, જય હિન્દ. દિવસ એવો છે મિત્રો કે આપણો સ્વતંત્રતાનો દિવસ છે. તો સૌથી પહેલા તો આપણે જે આપણો દેશ આઝાદ થયો છે અને દેશ આઝાદ થઈને આજે 79મો વર્ષ ચાલે છે. તો 79 વર્ષથી આપણે આ દેશની પ્રગતિ જોતા આવ્યા છીએ. તો સૌથી પહેલા તો દેશ છે તો આપણે છીએ એટલે દેશ માટે બીજી વાર જય હિન્દ. આજના મુખ્ય મહેમાન બીજુ સાહેબ શ્રી દીપકભાઈ સુવાણા સાહેબ, अपने साथ वैशाली भाभी पूजा भी आया है बड़ोदा थी. मारा 5 रेसिडेंट बधा है. मोटी संख्या में मारी क्लबनी बहनों है. आज साथ साथ अपने पति पत्नी साथ बधा बोलाया है. तो आज भगवान की दया थी आपो हॉल फूल है एनो मैंने आनंद है. અને દરેકે મારે કહેવું પડે કે જેમ બેને કીધું જેટલી એક્ટિવિટીઝ થઈ એ એક્ટિવિટીઝ મારે એકલાથી થઈ નથી મિત્રો. અહીં બેઠેલા મોટા ભાગના બહુ સાહેબ આટલો જ દાખલો આવું. આજે અમારે ધ્વજવંદન હતું. 17 લાયન સભ્યો મારી જોડે હતા. 17 લાયન સભ્યો સવારે 8 વાગે પાછા. આજે દેશ દાન એવી હતી અને અમારું એવું એક આહ્વાન હતું કે મિત્રો આજે કોઈ બી સંજોગોમાં બધા 8 વાગે આવવાનું છે તો પોતાની ગાડી લઈને આવ્યા છે. પાછા પોતાની ગાડીની અંદર 3-3, 4-5 જણા બેઠા લઈને આવ્યા છે. આવા લાયન મિત્રો હોય ને આવી મારી બહેનો હોય તો આપણો આ લાયન આ લાયન છે આજે આપણું છે ને ક્લબને કોઈ હાથ સુધી નહીં આવે એની હું તમને ખાતરી આપું છું. બીજું વસ્તુ કહું મિત્રો, સાથે સાથે સાહેબ બીજું મારે એ બી કહેવું છે કે અમારે આ જે જેને કીધું ને એસીની અમારે છેલ્લા એક 1 વર્ષથી એસી બંધ હતા. મેં જ્યારે ઉજ્જવલ મિત્રની પહેલાં હું બોલ્યો હતો કે 25 સભ્યો આપીશ, નવા 25 સભ્યો આપ્યા છે. સાથે સાથે મેં કીધું હતું એસીનું કામ કોઈ બી સંજોગોમાં ઓકે થશે તો મને કહેતા આનંદ થાય છે કે અહીં બેઠેલા 500,000 આપ્યા છે મારા ભાઈઓએ બહેનોએ અને 11,000 રૂપિયા આવ્યા છે. બાકીના 6,900 રૂપિયા ક્લબમાંથી કાઢ્યા છે. તો મિત્રો આપણો બધાનો આભાર માનું. એક વ્યક્તિ કોઈ દિવસ સક્સેસફુલ મળે નહીં. આ જીવનનું તમારે સમજી લેવું. સાથે બીજું કહું, જૂના જેટલા બી લાયન સભ્યો છે, ગોરધનભાઈ છે, નિલેશભાઈ વ્યાસ છે, ગિરધરભાઈ છે, બીજા બિપિનભાઈ ઉભા થાવ છે ભાઈ. આજે મારે ખબર 80 વર્ષના છે. દરેક ઇવેન્ટ આવે છે મારે. 8ના 10માં મેં ગામડાની અંદર કર્યા તો એ પોતે આવ્યા છે. બીજું રૂપલે 1-2 વખત આવે છે. પેલા ગિરધરભાઈ ઉભા થવા વાળેલો તમે બીજા જોવા થાવ બીજા તમારા અંદર ઠીક રહે એમનું વિશેષ થોડી એવી દરેક દિવસમાં આગળ આવે છે. સાથે સાથે લાયન્સને આર્થિક અનુદાન બી આપે છે.
તો આવા જ્યારે સભ્યો છે તો મને માન છે. નીરવ જુઓ દાદુ, આ નવો સભ્ય બનાવ્યો છે, એની સ્કૂલની અંદર આજે અમે ધ્વજવંદન કર્યું અને બસ જો એક જ દિવસ મેં એને કીધું કારણ કે અમારે થોડા પ્રોબ્લેમ હતા એટલે ના થયું એટલે મેં એને આજે ફોન કર્યો કે બેટા આવું છે ત્યારે આજુબાજુ કાલ સવારે આવી જાઓ. આજે સવારે રાત થશે જે ધ્વજવંદન છે એની સ્કૂલની અંદર થયું. તો આવા જ્યારે લાઈન સભ્યો હોય ને આ લાઈન કે સપનું એવી એક સાથે સાથે બહેનોએ બી બહુ સહકાર આપે છે. આ ગરમીસ્ટર બેન એમને કીધું કે બેન આ હોલ શણગારવાનો છે તો બેન આવી ગયા હોલ શણગારી. મનુભાઈ ઉભા હતા અમારા ટીચર, એમને મેં કીધું કે તમારે બી હોલ શણગારવાનો છે, મારે પૂછવાનું જ નહીં, તમારે જે કરવું કે આ હોલ શણગારવાનું આ લોકોએ કર્યો છે. એટલે જ્યારે લાયન જે સભ્યોએ જે ક્લબ માટે જેને ભોગ આપ્યો છે, જેને ભોગ આપે છે, મારો સ્વભાવ છે દરેકને મારે હું એ આ વિચાર લાવવાનો જ છું. કારણ ક્લબ છે તો આપણે જે મિત્રો, તો દરેક જણ આવો સાથ સહકાર આપતા રહેજો. અને તમે બધા આવ્યા તો મારા માથા પર છો. ક્લબથી જ આપણે ઉતર્યા છે તો દરેકનું આ તબક્કે સ્વતંત્રતાના 88મા વર્ષે સન્માન અને તે સાથે હું ખૂબ આનંદ અનુભવું છું. ભાવિનભાઈ સાહેબ એ બેંકના મેનેજર છે, નવા સભ્ય છે, તો આપનું સ્વાગત છે. આપ આવ્યા છો અને દરેક આયા બદલ દરેકનો આભાર, ધન્યવાદ. $52 52 નંબર 52. ઘનશ્યામભાઈ કોટડીયાને વિનંતી કરીશ કે તેઓ જન્મદિન શુભેચ્છા અંતર્ગત સભ્યોને શુભેચ્છા પાઠવે. ये आज मेहर भाई का अंदर का उसकी 500 रुपया डोनेशन हो गया. तारीख 9 मार्च नीरव तो કોઈ પણ વિષય પર સંબોધન કરીને પોતાઓને જે સતત જોડાયેલા રાખે છે. બેસ્ટ સેક્રેટરી, બેસ્ટ ઝોન ચેરમેન, બેસ્ટ રિજિયન ચેરમેન જેવા ઘણા એવોર્ડ જેમને મળ્યા છે. 1000થી વધુ સંસ્થામાં મુખ્ય વક્તા તરીકે જે આમંત્રિત થયા છે તેવા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232F1 2025 ચોવીસના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એનજે પ્રાંત દીપકભાઈ સુરાણાનું સન્માન કરવા માટે હું પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને મંત્રી શ્રી ભરતભાઈને વિનંતી કરું છું. ચીજ આવે, હા સિંહો જોડે ચીજ આવે.
ઓગસ્ટ, 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, 16મી ઓગસ્ટ જન્માષ્ટમી, એ બે તહેવારોના અનુસંધાનની અંદર નડિયાદ આખા ગામને આંખોના નંબર કાઢી ચશ્મા ફ્રી આપ્યા છે. આજે 3 થી 4 હજાર ચશ્મા આપ્યા છે. એ કલ્પેશભાઈનો આજે સન્માન લાયન્સ ક્લબ નડિયાદના ખૂબ જ ઉત્સાહી પ્રમુખ એવા રાજેન્દ્રભાઈ, જ્યારે પણ વોટ્સઅપ ખોલીએ, અમારું પીએસટી નું ગ્રુપ ખોલીએ તો કંઈક ને કંઈક એમની પ્રવૃત્તિની નોંધ, એના ફોટા કે મેસેજ એમના હોય જ છે. એવું લાગે છે કે અમુક લોકો હોય ને કે ભાઈ મારી ઘરવાળી મને કહે કે ભાઈ અત્યારે આ વર્ષ શું છે, ધંધો આ જ છે. એવું લાગે છે કે રાજુભાઈ તમારો બી હવે આ વર્ષે ધંધો આ જ છે આપણે. અને આ ધંધામાં પૈસા નથી મળતા, આ ધંધામાં કમાઈ નથી મળતી, પણ આ ધંધામાં લોકોનો સ્નેહ મળે છે, લોકોનો પ્રેમ મળે છે, લોકોનો વિશ્વાસ મળે છે અને સૌથી વધારે આત્મસંતોષ મળે છે. એવા ખૂબ જ ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ, અમારા રિજનના જ્યાં રિજનને સરસ નેતૃત્વ આપી રહ્યા છે એવા સૂર્યકાંતભાઈ, અને એ પણ એટલી જ એક ધગશ સાથે રિજનની કાળજી લે છે. ગમે તે ડિસ્ટ્રિક્ટનો કોઈ પ્રોગ્રામ હોય તો એની અંદર શું માહિતી છે તરત ફોન કરીને પૂછે છે, કે બતાવવા જેવું હોય કે કેવા જેવું હોય તો તરત અમને ફોન કરીને જણાવે છે. એવા અમારા રિજન ચેરપર્સન સૂર્યકાંતભાઈ, અને એવા જ ખૂબ જ ઉત્સાહી ઝોન ચેરપર્સન મહેશભાઈ. અમે અત્યારે ઇન્ટરનેશનલ એક ટૂર લઈ જઈ રહ્યા છે તો તરત જ રાત્રે 2 વાગે મારી પાસે એમનો મેસેજ આવ્યો કે દીપકભાઈ આમાં આવું થઈ શકે છે, આવું મારી પાસે એક કોન્ટેક્ટ છે, આપણે એમને પૂછી શકીએ છીએ. એક શું છે ડેડિકેશન બતાવે છે. તો એવા જ અમારા ઝોન ચેરપર્સન મહેશભાઈ, ખાસ જે વડોદરાથી મારી સાથે આવ્યા છે એવા કિશોરભાઈ, અમારા કેબિનેટ સેક્રેટરી, આ જ ક્લબના જે રાજુભાઈને સતત સાથ સહકાર આપે છે એવા સેક્રેટરી ભરતભાઈ, ટ્રેઝરર મનુભાઈ, અમારી કેબિનેટમાંથી સાથે છે એવા પૂરણભાઈ, અને આપ સૌ લાયન મિત્રો, ખાસ પ્રસન્નતા એ વાતની છે કે ગઈ વખતે હું જ્યારે આવ્યો હતો ડોક્ટર ફેલિસિટેશનની અંદર, અને એ વખતે રાજુભાઈ જાહેર કર્યું હતું કે અમે લગભગ 20 નવા મેમ્બર આ ક્લબમાં જોડી રહ્યા છે. પણ એ આંકડો 20 ની જગ્યા 25 સુધી પહોંચી ગયો. રાજુભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. આપણા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એપી સિંહ જે આ વખતે હિન્દુસ્તાન આપણા ભારતમાંથી જ છે, એમનું એક સ્વપ્ન છે મિશન 1.5. લાયન્સ ક્લબ એટલે 107 વર્ષ જૂની સંસ્થા, લગભગ 200 થી વધુ દેશોમાં જે પ્રસરેલી સંસ્થા છે એટલે લાયન્સ ક્લબ. વિશ્વમાં સૌથી વધારે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું હોય તો એ લાયન્સ ક્લબ, અને એ લાયન્સ ક્લબની સભ્ય સંખ્યા આજની તારીખમાં 14 લાખ છે. અને મિશન 1.5 એટલે એ સંખ્યાને 15 લાખ સુધી પહોંચાડવાની. કેમ 15 લાખ સુધી પહોંચાડવાની? આ કોઈ આંકડો નથી કે આપણે આંકડો જોઈએ, આંકડો બતાવીએ અને ખુશ થઈએ કે ચલો અમે 15 લાખ થઈ ગયા. એવું નથી. મિશન 1.5 એના માટે છે કે જ્યારે નવા સભ્યો સંસ્થામાં આવે છે તો આપણે કહીએ છીએ કે અમે 107 વર્ષથી સેવાકીય કાર્ય કરીએ છીએ, તો આગળના 107 વર્ષનું શું? જ્યારે નવા સભ્યો આવે છે તો એની સાથે એક નવો જોશ આવે છે, નવા સભ્યો આવે છે તો એની સાથે એક નવા વિચાર આવે છે, નવા સભ્યો આવે છે તો એની સાથે નવા સોર્સ આવે છે સેવા કરવાના, નવા સભ્યો આવે છે તો એની સાથે નવા સંપર્ક આવે છે. અને જેવું મેં કહ્યું ને કે આ એક નવા સભ્ય છે, એમની અમે સ્કૂલમાં કાલે જ વાત કરીને સવારમાં ધ્વજવંદનનું કાર્યક્રમ ગોઠવ્યું. કેવી રીતે થયું? કેમ કે એક નવા સભ્ય આયા તો એ નવા સભ્યની સાથે સાથે ધ્વજવંદન કરવા માટેનું એક નવું સોર્સ આવ્યું. એના માટે આપણને મિશન 1.5 છે. અને એની અંદર તમે ખૂબ જ સાથ સહકાર, સહયોગ
આ એક આપણું મિશન 1.5 છે, એમાં 25 નવા મેમ્બર ઉમેરીને ખૂબ જ સાથ સહકાર તમે આપ્યો છે. તમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. અને મેં જોયું કે ઘણા બધા મેમ્બર ખૂબ જ યંગ છે, યુવાન છે, અને એ આપણી સંસ્થાનું આગળનું ભવિષ્ય છે. પણ એક વાત હું ચોક્કસ કહીશ કે નવા મેમ્બર લાવવું સહેલું છે, નવા મેમ્બર લાવવા સહેલા છે, નવા મેમ્બરને ટકાવવા અઘરા છે. કેમ કે એમને એવું વાતાવરણ આપવું પડે, એક વાતાવરણ એવું આવવું પડે કે હા અમે તમારી નોંધ લઈએ છીએ. હા, મંદિરથી આવતા હતા, રાસ્તામાં એક બાબાજી મળ્યા. બાબાજીને પૂછ્યું કે ક્યાં ગયા હતા? તો કે તમારા ઘરે ગયો તો તમારું વહુ મળી, નવી નવી ફેમિલી આવી હતી, તમારી વહુ મળી અને મેં આટો માંગ્યો તો પેલા વહુએ ના પાડી દીધી કે જાઓ બેન. પેલા કઈ અગત્યની વાત હોય તો હું પણ સાંભળું પેલા બેન પાછળ. અને પેલા બાબાજી મળ્યા કે ક્યાં ગયા હતા બાબાજી? તો કે તમારા ઘરે ગયો હતો અને તમારી વહુ હતી તો મેં આટો માંગ્યો તો એને ના પાડી દીધી. તો શું વાત કરો છો બાબાજી? એ કારણી આવેલી તમને ના પાડી દીધો? ચાલો મારી સાથે. એટલે પેલા સાસુમાં 1 કિલોમીટર 2 કિલોમીટર જ્યાં બાબાજી મળ્યા હતા એમને લઈને પાછા ઘરે આવ્યા. તો બાબાજી તો ખુશ થઈ ગયા કે આપણું આજનું કામ પતી ગયું. 2 કિલોમીટર ચાલતા ચાલતા રાજુભાઈ પાછા આવ્યા. ઘરે આવીને વહુને પૂછ્યું કે આ બાબાજી આવ્યા તો ના પાડી દીધી? તો કે હા સાસુમાં મેં ના પાડી દીધી કે આટો નથી. કે ના પાડી રાજુભાઈ, ના પાડી તો હું પાડી? તું ના પાડનાર કોણ? જાઓ બાબાજી આટો નથી. આપણી સંસ્થાની અંદર નવું મેમ્બર આવે અને આવું વાતાવરણ મળે તો એ મેમ્બર ટકતું નથી. એટલે એના માટે જરૂરી છે કે જે મેમ્બર નવો આવે દરેક વ્યક્તિ એના પોતાના ક્ષેત્રનો શહેનશાહ છે અને એને તમે પૂરતું માન સન્માન આપો, પૂરતી કાળજી આપો તો એ મેમ્બર ટકે અને સંસ્થા માટે એક એસેટ્સ બને છે. ઘણી વાર તમે કોઈને કોઈ કામ સોંપો તો એની અંદર એક અનસક્સેસ પણ થાય. અને હરિવંશ રાય બચ્ચનની ખૂબ જ સારી કવિતા છે કે असफलता एक चुनौती है, इसे स्वीकार करो. ઘણી વાર લોકો અનસક્સેસ થાય, પછી ગમે તે રીતે અનસક્સેસ થાય, કામમાં અનસક્સેસ થાય કે કોઈ બીજા કારણથી અનસક્સેસ થાય, પણ એ પછી અમને એવું લાગે કે ભાઈ બધું મારા સાથે ચીટિંગ થઈ રહી છે. કેમ કે જે કાળજી સંસ્થાને મેમ્બરની લેવાની છે એ જ કાળજી મેમ્બરને પણ સંસ્થાની લેવાની. કેન્યાના રનર અમીર મુત્તૈયે આગળ હતા, એની પાછળ સ્પેનના રનર ઇવાન ફર્નાન્ડીઝ હતો. કેન્યાના રનરને ફિનિશિંગ લાઈન આવી તો એને એવું લાગ્યું કે ફિનિશિંગ લાઈન આવી ગઈ છે એટલે એ ભાઈ ઊભા રહી ગયા. પણ પાછળ સ્પેનનો રનર આવી રહ્યો હતો ઇવાન ફર્નાન્ડીઝ. એને ખબર પડી કે હજુ ફિનિશિંગ લાઈન નથી આવી, આ કંઈક ભૂલમાં છે, એ ઊભો રહી ગયો છે. એટલે એને પાછળથી બૂમ મારી કે ના હજુ ફિનિશિંગ લાઈન બાકી છે. પણ પેલો સ્પેનિશ હતો, પેલો કેન્યાનો હતો, એ સ્પેનિશ ભાષામાં બોલ્યો. કેન્યાના રનરને ખબર નહીં પડી કે શું બોલી રહ્યો છે એટલે પેલો ત્યાં જ ઊભો રહ્યો. પાછળથી દોડતો દોડતો સ્પેનનો રનર આવ્યો અને એને જોરથી પેલા કેન્યાના રનરને ધક્કો માર્યો એટલે પેલો ફિનિશિંગ લાઈનથી પહેલી બાજુ જઈને પડી ગયો અને એ વિનર થયો. જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કર્યું, તે શું કામ ધક્કો માર્યો, એ તો તું જીતી શકતો હતો. તો પહેલાએ કહ્યું, ખૂબ જ સરસ જવાબ આપ્યો કે એ જીત એની હતી. એ જીત કોઈની પચાવી પાડેલી તો જીત હોય તો એકવાર હું જીતી શકતો હતો, પણ એનાથી મને આખી જિંદગી મને અફસોસ રહેતો. આપણે જિંદગીમાં ધક્કો ચોક્કસ મારીએ, પણ એ ધક્કો કોઈને આગળ લાવવા માટે હોવો જોઈએ, કોઈને પાડવા માટે નહીં હોવો જોઈએ. એ આપણને લાયનવાદ શીખવે છે. મિત્રો ગમે તેટલું ઓરિએન્ટેશન કરીએ પણ લાયનવાદમાં જે આપણે આવ્યા છે એ કંઈક સેવા કરવા માટે આવ્યા છે, કંઈક આપવામાં આવ્યા છે. રાજુભાઈ છે તો આખા દિવસ કંઈક ને કંઈક આ પ્રવૃત્તિ કરું, આ પ્રવૃત્તિ કરું. એક પ્રવૃત્તિ કરવી હોય તો એને આ પાછળ ઘણી બધી પ્લાનિંગ હોય, ઘણા બધા મિત્રોનો સાથ સહકાર હોય અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન હોય. ટાંક ખેંચવામાં તો કશું જ નથી. સ્ટેડિયમમાં બેઠા બેઠા તો આપણે ગમે તે કમેન્ટ કરી શકીએ છીએ કે 6 મારવું જોઈતું હતું, બોલ આવી નાખવી જોઈતી હતી. પણ આપણે જઈને સ્ટેડિયમમાં રમીએ ત્યારે ખબર પડે છે કે આપણે 0 પર આઉટ થઈએ છીએ કે 6 મારીએ છીએ. મિત્રો સંસ્થામાં આપણે સૌ લાયન મિત્ર ભેગા થઈને જે સમાજ સેવાના ઉદ્દેશ્યથી
જે લીડરશિપ ડેવલપમેન્ટના ઉદ્દેશ્યથી આપણે આ સંસ્થામાં જોડાયા છે, આપણે એ એક જે ઉદ્દેશ્ય છે એને સાર્થક કરીએ. મિત્રો, આપ સૌને અત્યારે એક પિન આપવામાં આવી છે. જ્યારે પણ તમે લાયનવાદના કોઈ પણ કાર્યક્રમમાં આવો ત્યારે તો ચોક્કસ પણ કાયમ તમે એક પિન પહેરશો. તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં જશો, તમે એક લાયન મિત્રની તરફ ઓળખાશો. હું મારી જ વાત કરું છું. હું ને મારી વાઈફ અમે યુએસએ ગયા હતા. ઓર્લાન્ડો ઇન્સ્ટોલેશન હતું અને ત્યાં યુનિવર્સલ સ્ટુડિયો, કોઈને ખબર હોય તો ઓર્લાન્ડોમાં યુનિવર્સલ સ્ટુડિયો છે. સ્ટુડિયો અમે બે જણ ગયા. તો અમારો જે ટૂર ઓપરેટર હતો એનું એ દિવસ પ્લાનિંગ હતું. અમે ફ્રી પડી ગયા એટલે મેં ટેક્સી લઈને યુનિવર્સલ સ્ટુડિયો કે અમે બંને જણ ગયા. યુનિવર્સલ, હવે યુએસએ માં એવું છે કે આપણે જેવું બધા હાથ આમ કરીએ ને ટેક્સી આવીને ઊભી રહી જાય એવું તો છે નહીં. ત્યાં રિક્ષા સ્ટેન્ડ જેવું કે ટેક્સી સ્ટેન્ડ હોતું નથી. ત્યાં ફક્ત અને ફક્ત આપણે બુક કરાવવાનું હોય. ઉબર એક જ ઓપ્શન છે. ઉબર ત્યાંની કંઈક બીજું છે, લાઈફ કરીને કંઈક છે. હવે જ્યારે હું યુનિવર્સલ સ્ટુડિયોમાંથી બહાર આવ્યો સાંજે 6 વાગે, હું અડધા કલાક ત્યાં ઉભો રહ્યો પણ મારું પેલું મોબાઈલ જ કામ ના કરે. મારે ટેક્સી બુક કરવાની પણ પેલું નેટ પકડાયની ખબર નહીં શું થઈ ગયું એ વખતે. અડધો કલાક સુધી હું ત્યાં રાહ જોઉં, નેટ જ ના પકડાય. પછી કોઈને મેં જે ત્યાં બધા બીજા બધા હતા એમને કોઈને કહ્યું કે ભાઈ તું મારી ટેક્સી બુક કરી લે ને હું તને. પણ એ બધું આપણને અવિશ્વાસની દ્રષ્ટિએ જોયું કે આ શાના માટે યુઝ કરવાનું, કે આમ છે તેમ છે. બધા કોઈ કે મારી પાસે બેલેન્સ નથી, કોઈ કે મારી પાસે આમ છે, કોઈ કે આવું બી કોઈ કહ્યું કે એક વારમાં એક જ ટેક્સી બુક થાય ગયો. હું મારી બુક કરું છું તો હવે નહીં થાય. હું હેરાન થઈ ગયો. શું કરવાનું? એ વખતે એક ભાઈ આવ્યા, એ યુનિવર્સલ સ્ટુડિયોમાંથી નીકળેલા. મેં પોતે લાયન્સની પિન એ વખતે પહેરેલી નહોતી પણ એ ભાઈને લાયન્સનું ટી શર્ટ પહેરેલું હતું. કેમ કે અમે બધા એમાં હતા કન્વેન્શનની અંદર. તો એ ભાઈ કન્વેન્શનમાંથી સીધા આવી ગયા છે. એમનું લાયન્સનું ટી શર્ટ પહેરેલું હતું. એટલે મેં તરત જ મારી જે પિન હતી ગવર્નરની એ પહેલા પહેરી લીધી. પછી મેં એમને કહ્યું કે લાયન મેમ્બર કે યસ. તો મારા આવી પ્રોબ્લેમ છે, તમે જરા મારી ટેક્સી બુક કરી આપો. એમને કહ્યું કે હું એ બાજુ જ જાઉં છું, તમે મારી ટેક્સીમાં બેસી જાઓ. યુએસએમાં તમે કોઈ અજાણ્યો બેસાડે નહીં. પણ જ્યારે એને મારી લેપલ પેજ જોઈ અને મેં એને કહ્યું કે લાયન મેમ્બર ફ્રોમ ડિસ્ટ્રિક્ટ 3 to F1 ડિસ્ટ્રિક્ટ ગવર્નર ને આવું છે, અને તરત એને ટેક્સીમાં જ મને બેસાડ્યો. એને તો બીજી જગ્યા જવાનું હતું, પહેલા એને મને ડ્રોપ કર્યો અને પછી એને ત્યાં ગયો. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાયન્સ લેપલ પિન. તમે વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ ત્યારે 14 લાખ મેમ્બર્સની ફેમિલી તમને મળે. પછી તમે કેનેડામાં હોય, તમે ચેન્નઈમાં હો, તમારે ચેન્નઈમાં તમારું કોઈ ફેમિલી મિત્ર હોય અને એને બ્લડની જરૂર હોય, તમે અહીંયાથી બેઠા બેઠા એને બ્લડની વ્યવસ્થા ત્યાં કરી શકો છો. તમે તમારા પ્રમુખને કહો, પ્રમુખ અમને કે અમે ત્યાંના કલીગ ડિસ્ટ્રિક્ટ ગવર્નરને કહીએ કે ત્યાં અમારે એક બ્લડની 5 બોટલની જરૂર છે. આ લાયનિઝમનો ઇમ્પેક્ટ છે. તમે ઇમ્પેક્ટ કરતા આવડવું જોઈએ. બાકી તો આપણે એકબીજાની ટાંગ ખેંચીએ ને એની અંદર જ ઊંચા થઈએ તો એક અલગ વસ્તુ છે. પણ આજુબાજુના ડિસ્ટ્રિક્ટની વાત કરું છું. આપણા ડિસ્ટ્રિક્ટમાં એવું છે નહીં. આપણા ડિસ્ટ્રિક્ટમાં તો આપણે બધું સમ સાથે ચાલીએ છીએ અને ચોક્કસ લાયનવાદના એક સારા કાર્યમાં આપણે સૌ ભેગા મળીને આગળ વધીએ. બચ્ચનની જે કવિતા છે એ કહીને મારી વાત પૂરી કરીશ कि श्री कृष्ण ने खूब कहा है कि कर्म कहाँ निष्फल होगा और कर्म में अगर सच्चाई है तो हर संकल्प सफल होगा. लोहा जैसा बनना है तो लोहा जैसा तपना होगा. लोहा जैसा बनना है तो लोहा जैसा तपना होगा. नदियों से आकर पाना है तो पर्वत छोड़ निकलना होगा. और हम आदम के बेटे हैं એવું હરિવંશભાઈ બચ્ચન કહે છે. પણ હું એવું કહું છું कि हम लायंस के बंदे हैं. क्यों सोचे राह सरल होगी. हर संकल्प सफल होगा. आज नहीं तो कल होगा. जय हिंद, जय लायन. અગત્યનું નથી, ભાગ લેવું કોઈ અગત્યનું છે. હું પ્રકાશભાઈ રાઠોડને ભાઈઓના ગ્રુપના વિજેતા જાહેર કરવા માટે આમંત્રિત કરું છું. જે ભાઈઓમાં પ્રથમ જે સ્કીપ ગેમ આપણે નક્કી કરી તેને રમ્યા હતા એમાં પ્રથમ ગોલ્ડન પ્રજાપતિ એના અમને પાછળ થાય છે. તો એમને વિનંતી કે એમના ભાગનું ઇનામ લઈને
કરું તો અમારા મંત્રી છે અને ટ્રેઝરર શ્રી એ બી હાજર જ હોય છે. એવી 31 એક્ટિવિટીની અંદર 1.5 મહિનામાં હાજર રહ્યા છે. તો આવા મંત્રીને મારા અને બીજીના સાહેબના હસ્તે ઇનામ આપતા મને ખૂબ ખૂબ આનંદ છે. રાજુભાઈ હું તો બેંકમાં જોડ સાહેબ બીજું કહો. રાજુભાઈ માટે ખાસ મારે એક જે મેં નોંધ લીધી કે દરેક જે નવા મેમ્બર છે કે જ્યારે પણ વાત કરીએ તો દરેક મેમ્બર આ બેંક મેનેજર છે, આ ડોક્ટર છે, આ આમ છે, એટલે એને ક્રેડિટ આપે. બીજું દરેક નવા મેમ્બર છે એમને પણ એમને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ઊભા કરે અને એમને માન આપ્યું. અને ત્રીજી વસ્તુ નોંધ લે છે આ 30 એક્ટિવિટીમાં હાજર રહ્યો, આ 35 એક્ટિવિટીમાં હાજર રહ્યા. આવું જ્યારે નેતૃત્વ નવા મેમ્બરની કાળજી લેતું હોય તો એ મેમ્બર રિટેન્શન હોય અને પછી ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ ના હોય અને સાથે એમને ટ્રેઝરર, એમને સેક્રેટરી એમને પણ એક ક્રેડિટ આપી કે ભાઈ આ મારા કેટલા સરસ સેક્રેટરી છે, કેટલી રિપોર્ટિંગ કરે છે, મારી સાથે દરેક એક્ટિવિટીમાં હાજર રહે છે. એટલે એમાં એક રિકગ્નિશન વાળી ભાવના આવે છે. અને પછી એ નથી રહેતું કે ભાઈ પ્રમુખનું ચાલે છે કે કોનું ચાલે છે, ચાલવા જેવી વાત નહીં હોતી, બધાનું સાથે ચાલે છે. અહીંયા પણ એક નાની વાર્તા ચોક્કસ કહીશ રાજુભાઈ. એકવાર એક રાજ્ય હતું, ત્યાં રાજાએ અનાઉન્સ કર્યું કે મારા રાજ્યમાં પત્નીનું ચાલે છે કે પુરુષનું ચાલે છે, મારે ખબર પાડવાની છે. રાજુભાઈ તમારા ઘરમાં કોનું ચાલે મને ખબર નહીં, પણ પત્નીનું ચાલે છે કે પુરુષનું ચાલે છે? તો કે જેના ઘરમાં પત્નીનું ચાલતું હશે એને એક સફરજન આપીશ અને જેના ઘરમાં પુરુષનું ચાલતું હશે એને ફૂલ આપીશ. આખા રાજ્યમાંથી બધા જ આવ્યા, આપણા એસ.આર. પટેલ બી આવ્યા, મહેશભાઈ બી આવ્યા, બધા જ આવ્યા કે અમારા ઘરમાં પત્નીનું ચાલે છે, એટલે ભાઈ સફરજન આપી દો. રાજા વિચારમાં પડે તો મારા આખા રાજ્યની અંદર એવું કોઈ નહીં કે જેના ઘરમાં એના પતિનું ચાલતું હોય એટલે અમારો રાજુભાઈ આવે કે મારા ઘરમાં મારું ચાલે છે. રાજા ખુશ થઈ ગયા કે ચાલો એક તો બધો માણસ ત્યારે ઘોડો આપી દો, અને કાળો ઘોડો, સફેદ ઘોડો, જે ઘોડો જોઈએ આપી દો. કે મારે કાળો ઘોડો જોઈએ છે. કાળો ઘોડો લઈને ઘરે ગયા, કલાક પછી પાછા આવ્યા. કાળો ઘોડો લઈ સફેદ આપો કે ક્યાં સફેદ? કાળો ઘોડો સારો છે ને, મને તો સારો જ લાગ્યો હતો, પણ ઘરવાળીએ કહ્યું કે આપ સુખ નહીં આવે છે, હવે આ ઘોડો લઈ લો, પાછો એને સફરજન આપો. રાજુભાઈ માં સફરજન લઈ જતા રહ્યા. પછી રાત થઈ ગઈ એટલે મંત્રી રાત્રે 3 વાગે દરવાજો ખખડાયો અને રાજાને ઉઠાડે કે રાજાજી એક વાત પૂછવી હતી કે તમે સફરજન આપ્યું કે ઘોડો આપ્યો એટલી વાર્તા કરી, એના કરતા કંઈક સોના મોહર, કંઈક અનાજ એવું કંઈક આપ્યું હોય તો કેટલું સારું રહે. મેં તો આવું જ વિચાર્યું હતું, પણ રાણીએ કહ્યું કે આપણે સફરજન ને ઘોડો રાખો. રાજાજી તમે પણ સફરજન છો? તો પછી રાજા કહ્યું કે હા હું બી સફરજન છું, પણ કે આ તમે રાતે 3 વાગે હું કામ આવ્યા, મને બી ઉઠાડ્યો અને કાલે દરબારમાં તમે પૂછી લીધા. તો હું તો સવારમાં પૂછવાનો હતો, પણ મારી ઘરવાળીએ કહ્યું કે અમે પૂછી આવો કે મંત્રીજી તમે બી સફરજન છો. હવે એમાં શું થયું કે મારી આખી સ્પીચ પતી ગઈ, પણ ઘરવાળી બાજુમાં બેઠા કહ્યું પેલી વાર્તા તો ભાઈ સફરજન લાવી તો બાકી રહી ગઈ, એટલે હું બી સફરજન જ છું. કહેવાનો મતલબ એ છે કે આપણે સફરજન છે કે ઘોડા છે, પણ સમાજ અને સંસાર બંનેના તાલમેલથી જ ચાલે છે. અને જ્યારે ક્લબની કે સંસ્થાની વાત કરીએ ત્યારે પણ કોઈ સફરજન છે કે કોઈ ઘોડો છે એનાથી સંસ્થા નથી ચાલતી. એ બધી કહેવાની વાતો છે, બાકી બધું તાલમેલ સાથે જ ચાલે છે. પછી આપણું પોતાનું ઘરનો સંસાર હોય કે આ સંસ્થાનો સંસાર હોય, અને એ રાજુભાઈ બધાને સાથે રાખીને સરસ ચલાવે છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. જીવવા માટે સાધુ નહીં, સીધું થવાની જરૂર છે અને યોગી નહીં પણ ઉપયોગી બનવાની જરૂર છે. તો આવી સમાજ ઉપયોગી વિશિષ્ટ વ્યક્તિઓ જ્યારે આપણે બનીએ છીએ ત્યારે તેમનું સન્માન કર્યા વગર કેવી રીતના રહી શકે? તો સૌપ્રથમ દિવ્ય ભાસ્કરના તંત્રી ઋષિબેનને સ્ટેજ પર આવો વિનંતી કરું છું. સૌથી પહેલા તો સન્માન કરતા પહેલા
સાહેબ તમે નતા અને સન્માનીય સદસ્યને તો મેં બધા કીધું છે પણ આ પૃથ્વીબેન દિવ્ય ભાસ્કરના તંત્રી છે. નડિયાદ લાયન્સ ક્લબ તો ઠીક વસ્તુ છે પણ જેટલી બી સંસ્થાઓ છે દરેક સંસ્થાઓના સમાચારથી માંડી કે એ પોતે કરે છે, પ્રકાશિત કરે છે. સાથે સાથે એવું નહીં કે ભાઈ રાજુભાઈની ઇન્ફ્લુઅન્સ છે તો રાજુભાઈનું સાંભળવાનું એવું નહીં. કોઈ બી માણસ જશે એમની જોડે અને જો વ્યાજબી સમાચાર હશે તો એ લેશે. સાથે સાથે રાજ્યની અંદર કે દેશની અંદર તો કોઈ બી બનાવ એવો બન્યો હશે તો એમના સમાચારના માધ્યમથી એને ઉઘાડા પાડે છે. આવા ખુશીબેન આપણી સમક્ષ છે અને એમનું સન્માન કરશે. અને મેં જ એમને પસંદ એટલા માટે કરતા મારે છે ને મારે બહુ ઊંચા અધિકારીઓ ઊંચા રાજકારણીઓનું સન્માન નથી કરવું. આવા બહેનોનું એમનું સન્માન કરીએ તો અહીં બેઠેલા દરેક ભાઈઓ બહેનોને હું તમને કહું છું તમે ખુશીબેનની જોડે જજો, તમને અનુભવ થશે કે રાજુભાઈ કેટલું સાચું બોલે છે. આવા બેન તમારું સન્માન કરતા તમને આનંદ થશે. માન અને શાન એવા આપણા લશ્કરના વિચાર આપની બેન કપૂરભાઈ તમારું આ ક્લબની અંદર સન્માન છે. અમે લોકોએ ફાઇનલ રાખ્યું હતું કે એક આર્મી મેનને તો બોલાવવાના છે. તો તમારું મને નિલેશભાઈ વ્યાસે આપનું નામ આપ્યું હતું. હું તમને તમારી પોતાની ઓળખાણ આપો અને તમે દેશ માટે થોડુંક શું કર્યું એની માહિતી આપો છો. અભિનંદન પાઠવું કે તમે મને એટલું ગણ્યો કે હું અહીં આવી શક્યો. મેં 22 વર્ષ, મારું નામ પ્રફુલભાઈ કાંતિભાઈ ગોહિલ. હું સિગ્નલ કોરમાં 22 વર્ષ ને 1 મહિનો નોકરી કરી. તેમાં મેં ઘણી બધી જગ્યાએ ગયો. એમાં મારું લાસ્ટ પોસ્ટિંગ જ્યાં હતું ત્યાં જ્યાં આગળ આપણે કારગિલ યુદ્ધ વખતે બધાને અલગ અલગ કામ સોંપ્યું હતું. એમાં હું મારા બ્રિગેડિયર એક સાહેબ હતા જે ચૌધરી સાહેબ હતા, એમની સાથે રહીને અમને એટલું કામ આપ્યું હતું કે તમે જઈને પાકિસ્તાનની બધી સરહદો ઉપર જઈ આવો. પાકિસ્તાનની સરહદ મતલબ રાજસ્થાનની આખી બોર્ડર ઉપર કે જ્યાં અમે 600 કિલોમીટર ડેલી અપડાઉન કરતા હતા. કે ત્યાં જઈને અમને કહ્યું કે એ લોકોનો માહોલ કેવો છે, બધાની લડાઈમાં અલગ અલગ રીતે હોપે છે. ત્યાં મને પણ અમને મારા સાહેબને અમે 3 જણા હતા, અમને હોપ્યું હતું કે તમે 600 કિલોમીટર ડેલી 600-800 જે બી થાય પણ તમારે ત્યાં જઈને તેમનું મોરાલ કેવું છે એ જોઈને તમે લડાઈ શું બની શકે છે નક્કી કરાવો. તો હું મારા સાહેબ ડેલી એટલો ફરતા હતા અને ત્યાં જઈને અમે જોયું કે આપણું અહીંયા આગળ પૂરું પગાર પૂરો મળતો હતો, જમવાનું ફૂલ આવતું હતું, બધું બરોબર હતું. અને ત્યાં એ લોકો ડુંગળીને રોટલો લેતા હતા. 3 મહિના સુધી એ લોકોને પગાર નતો મળ્યો અને એ લોકોનું મોરાલ તમે જો તો એકદમ ડાઉન હતું. જો અગર કારગિલ યુદ્ધ પછી લડાઈ થઈ હોય તો એમનો જેને કહેવાય આપણે ચણાઈ ના આવે એમ એ લોકોનો મોરાલ હતો. આ જોઈને અમારા છોકરીઓને બધાએ કહ્યું કે સારું કર્યું તમે આવું બધું માહિતી અમને આપી. એ મારી લડાઈ કરતા પણ વધારે વિશેષ મારી ત્યાં આગળ હતી. અને અમે કારગિલ વખતે ત્યાં નહીં જતા જ્યાં લડાઈ સામે સામે થતી હતી, પણ આ રીતે અમે લડાઈમાં ભાગ લીધો હતો. ધન્યવાદ. ડિસ્ટ્રિક્ટ બંને ખૂબ આનંદ અનુભવે છે. મારા જેવા લશ્કરના અમારી ક્લબની અંદર સભ્ય બનશે તો મને ખૂબ ખૂબ આનંદ થશે. લગભગ 24 તારીખની આસપાસ કે આ મહિનાના એન્ડમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવશે. આની પહેલાની એક મેગા મેડિકલ કેમ્પ જ્યારે ફેડરલ કમિટીનો પ્રેસિડેન્ટ હતો ત્યારે રાખ્યો તો 900 માણસનો આપણે મેગા મેડિકલ કેમ્પ રાખ્યો હતો વડિયા પ્રજાપતિ વાડીની અંદર. તો આ વખતે લાયન્સ તરફથી મારે વાતચીત થઈ ગઈ છે. થોડાક ડૉક્ટરોને પ્રોબ્લેમ છે ને ઉપર રાજ્ય સરકારની મંજૂરીની પ્રોબ્લેમ છે. તો થઈ જશે તો મેગા મેડિકલ કેમ્પનું આયોજન છે. મેગા મેડિકલ કેમ્પ સાહેબ થાય તો તમને આમંત્રણ આપું, તમે ચોક્કસ આવજો. કારણ કે
આજ સુધી હું અભિમાન નથી કરતો પણ મારા પ્રોગ્રામોની અંદર મેગા મેડિકલ હોય 500-600 માણસથી ઓછું કોઈ થતું નથી. એટલે તમને ચોક્કસ આમંત્રણ આપી આવજો. પછી 21/9 એ પીક પોસ્ટરની 5/9 આખી વિદ્યાર્થીની મીટિંગ રાખવામાં આવી છે આપણી ક્લબની અંદર અને શિક્ષક દિન છે. તો શિક્ષકોનું આપણે ક્લબના જે શિક્ષકો છે એમનું સન્માન થશે. સાથે સાથે ગોધનભાઈના એક મિત્ર છે અને તે આણંદની અંદર આપણી ક્લબના મનોજભાઈની ક્લબના સભ્ય છે અને એ રાષ્ટ્રપતિ એવોર્ડ વાળા છે. રાજ્યનું સન્માન કરવામાં આવશે એ શિક્ષક દિનના દિવસે. બીજું એટલી ક્લબોની અંદર છે ને ભાષણબાજીમાં રસ નથી. મને પ્રવાસ પિકનિક રાખવાના છે એટલે દરેક મેં એક પ્રવાસ તો રાખી લીધો. આપણે 7મા મહિનામાં પ્રવાસ રાખી લીધો. બીજો પ્રવાસ આપણે રાખવાના છે. 2 દિવસનો પ્રવાસ છે. અહીં બેઠેલા દરેક સભ્યો સરકાર આપે જ છે. તો આપણે પ્રવાસનું આયોજન થશે અને એની ગ્રુપનો આપણે મૂકી દઈશું. પિકનિકનું બી આયોજન કરવાનું છે. પિકનિકની અંદર આપણે 4-5 કલાકનું એન્જોયમેન્ટ છે. બધા જેમ અત્યારે આવ્યા છે બધા એ વખતે આવજો. આપણે નોમિનલ જ એનો ચાર્જ રાખીશું. બાકી જે બી થશે એનું આપણે આયોજન કરીશું. એ છે. અને હવે આજે ખાસ બંધન બેંકના મેનેજર આવો અને એમના સ્ટાફના આવો. તમારું બ્રોશર આપી દો તમે અમારા અહીં પરિવાર જે બેઠેલા એમને બ્રોશર આપી દો. તમે ત્યાં આવી જાઓ તો તમને આમંત્રણ આપીશ. અને ક્લબની અંદર એ લોકો આપણને આ ક્લબની અંદર આપણે જમણવારની અંદર આપણને 5,000 રૂપિયા બંધન બેંક આપણને આજે પ્રાપ્ત થાય. તો દરેક જણે જે બ્રોશર આપે એ બ્રોશર રહેજો. આવો ઇસ્માઇલભાઈ આપનું બી સન્માન છે. બંધન બેંકના એક મેનેજરને તમે સભ્ય બનાવ્યા છે. આ બંધન બેંકના બીજા મેનેજરે સભ્ય બનવાના. એટલું સુંદર કાર્ય કરો છો એમાં તમારા તરફથી વધુમાં વધુ યોગદાન મને જોઈએ છે. બીજું અમે 25,000 CPR ટ્રેનિંગ અને એના માટે તમારે કઈ બી આર્થિક વ્યક્તિ પણ અહીંયા છે કઈ પણ સપોર્ટ જોઈતો હોય તો તમે મારાથી પર્સનલ વાત કરજો. 25,000 CPR ટ્રેનિંગનો એક આપણો ટાર્ગેટ છે. કોઈને એકદમ ઘણીવાર અત્યારે તમે વિડીયો કે રીલ આપણે જોઈએ છે કે એકદમ માણસ પડી જાય છે અને એને CPR એ વખતે મદદ નથી મળતી. આપણા રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ સ્પીચ આપતા પડી ગયા. રાષ્ટ્રપતિ જેવા વ્યક્તિને એ વખતે CPR નથી મળ્યું. તો CPR મળે તો આપણે કોઈનો જીવ બચાવી શકીએ એ એક આપણો ટાર્ગેટ છે. એની અંદર ક્લબથી મારો એક્સપેક્ટેશન છે. બીજું આપણું ગુડ ટચ બેડ ટચ કે નાના બાળક હોય એમના માટેનું ગુડ ટચ બેડ ટચ એક સેમિનાર હોય છે. એના વિશે આપણે વધુમાં વધુ જે લગભગ 12-13 વર્ષના બાળક હોય એનાથી નીચેની ઉંમરવાળાને એક માહિતી આપવામાં આવે છે કે શું સ્પર્શ સારો સ્પર્શ છે અને શું સ્પર્શ ખરાબ સ્પર્શ છે. ગુડ ટચ બેડ ટચ એક ફાધર એની દીકરીને લે છે તો એ ગુડ ટચ છે. એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ લે છે તો એક બેડ ટચ હોઈ શકે છે. એ માહિતી આપણે આપીએ અને આપણે એક સેમિનાર થકી એક બાળકના જીવનમાં પરિવર્તન આવે તો એ એક આપણું મોટું પ્રોજેક્ટ છે. તમને એના માટે માહિતી આપી રહ્યો છું. તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અને જ્યારે આપણે કોઈ બી કાર્ય જોઈન્ટલી કરીએ છીએ મોટા પાયે કરીએ છીએ તો એક ઇમ્પેક્ટ ઊભો થાય છે સોસાયટીમાં. તો એ ઇમ્પેક્ટ ની અંદર આપણે જોડાઈએ તો આ 3 પ્રોજેક્ટ એની સાથે સાથે આપણે મોટા પાયે આ વખતે પીસ પોસ્ટરનું આયોજન છે જે ઇન્ટરનેશનલ તરફથી એક આપણને થીમ આપવામાં આવે છે દર વર્ષે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જે પ્રથમ આવે એનો પુરસ્કાર હોય છે $50,000 એટલે ઓલમોસ્ટ 40 લાખ રૂપિયા. અને એને ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં બોલાવવામાં આવે છે ફ્લાઇટ ટિકિટ સાથે. તો એ લગભગ આપણા જે પીસ પોસ્ટરના ચેરપર્સન છે લાયન્સ સેલિબ્રેશન ગુપ્તા એ ઘણો બધો પ્રયાસ કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવશે, નાસ્તો આપવામાં આવશે, કે ડ્રોઈંગ માટેનું પેપર આપણા તરફથી આપવામાં આવશે. ખાલી આપણે તો ઓર્ગેનાઇઝ કરવાનું છે. તો એની અંદર આપણું ટાર્ગેટ છે કે 5,000 વિદ્યાર્થીઓ આ પીસ પોસ્ટરમાં ભાગ લે. એની અંદર આપણું ઇન્વોલ્વમેન્ટ થાય તો એ આપણે જોવાનું છે. એના સિવાય લાયન્સ ક્વેસ્ટ અમે ગયા વર્ષે પણ લાયન્સ ક્લબ કામ કર્યું હતું કે
મુગ્ધાવસ્થા હોય છે એ મુગ્ધાવસ્થાની અંદર એક વિદ્યાર્થી હોય એ સારા રસ્તે પણ જઈ શકે અને અવળા રસ્તે પણ જઈ શકે. તો મુગ્ધાવસ્થાની અંદર એક એના માટેની એક ટ્રેનિંગ હોય છે જે વિદ્યાર્થીઓ માટે પણ હોય છે અને ટીચર્સ માટે પણ હોય છે કે કેવી રીતે વિદ્યાર્થી સાથે ડીલ કરવાનું. જે આપણું લાયન્સનું બ્રેન્ડ પ્રોગ્રામ છે, આપણી પાસે એની બ્રેન્ડિંગ છે. એ લાયન્સ ફેસ્ટની અંદર આપણું લાયન્સ ફેસ્ટ સર્વિસ વીક આ મહિનાના એન્ડમાં આવી રહ્યું છે. તો એની અંદર પણ તમારું કોઓપરેશન રહે. ખાસ ડિસ્ટ્રિક્ટ તરફથી આપણે આ વર્ષે નવા ઘણા બધા પ્રોગ્રામ ચાલુ કર્યા, જેની અંદર પહેલી તારીખે આપણે ડોક્ટર ડે સેલિબ્રેશન કર્યો, પછી એક વોકેથોન કર્યું અને ગઈકાલે જે મોટા ભાઈ આપણે એક શામ દેશ કે નામની ઉજવણી કરી. એવું જ આપણે 18 તારીખે ડિસ્ટ્રિક્ટ ડેટ કોન્ક્લેવ છે, જેની અંદર બધા પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ક્લબની જેટ ટીમ એમને આપણે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. એ દરેકને કહે છે તમે જોઈન થઈ જાઓ. તો એના માટે જે સીએમટી નો રોલ હોય છે, પ્રેસિડેન્ટ સેક્રેટરી નો રોલ હોય છે, કેવી રીતે કન્વિન્સ કરવાના, કેવી રીતે લીડરશિપ ડેવલપ કરવાની, કેવી રીતે રિપોર્ટિંગ કરવાની, કેવી રીતે પોર્ટલનો યુઝ કરવાનો. આપણી લાયન્સ એપ્લિકેશન છે, એના થકી આપણે 4500 મેમ્બર્સનું આપણી પાસે નેટવર્ક છે. ઘણા બધા મિત્રોને બિઝનેસનું બેનિફિટ મળી શકે, બ્લડ બેનિફિટ છે એની અંદર, એનું બેનિફિટ મળી શકે. તો બધા મેમ્બર્સ એપ્લિકેશનનું તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થાય કે એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવાની છે એ બધાની માહિતી આ નેટ કોન્ક્લેવમાં આપવામાં આવશે. અને પહેલીવાર આપણે આ વર્ષે LLLI ચાલુ કર્યું છે, એટલે લેડી લાયન લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ. લેડી લાયન લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ પહેલી એનો પ્રોગ્રામ 19 તારીખે રાખવામાં આવ્યો છે. અને આ બધા જ પ્રોગ્રામ કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નથી. એની અંદર LLLI માં લેડી લાયન લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટમાં લાયન્સની બધી જ લેડીઝ ક્લબ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સમાજના લેવલ પર, ફેમિલી લેવલ પર કેવી રીતે લેડીની લીડરશિપ કેવી રીતે ડેવલપ થઈ શકે એના માટેનું આખું એક આપણે એક ફોરમ ઊભું કર્યું છે. તમારી ક્લબમાં જેટલી પણ લેડીઝ હોય એ તમે એમને એ ફોરમમાં એડ કરજો. એના જે નંબર્સ હોય એ તમે લઈને આપણા LLLના પ્રેસિડેન્ટ ભારતી રાઠોડ છે આપણે મોકલજો. તે વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે, પછી એમની માહિતી આપણે મળતી રહેશે. જ્યારે એમના અનુકૂળ હોય કે ગ્રુપ પર મીટિંગ છે, ગ્રુપ પર પ્રોગ્રામ છે, ફિઝિકલ છે, આવી શકે તો તમે એમને ચોક્કસ ઇન્વોલ્વ કરજો. તમે તમારે નવા મેમ્બર છે અને ખાસ એમાં એનરોલ કરજો કે લીડરશિપનો પ્લેટફોર્મ ક્લાસથી આગળ થઈને ડિસ્ટન્સ સુધી પણ મળી શકે. તો એ બધાની અંદર આપ સૌ ઇન્વોલ્વ થાઓ. જ્યારે તમે આજે ટોપ 20 ક્લાસમાં, ટોપ 5 ક્લાસમાં આવતા હો તો એ વાર્તો જળવાઈ રહે એના માટે આ બધી તમને માહિતી આપી. થેન્ક યુ સો મચ. વૈશાલીભાઈને વિનંતી કરીશ કે આપના હસ્તે ચીઠી પાડીને એપ્લિકેશન નામ જાહેર કરો. પકડાવો. નીચે ઉપર બાવીસ નંબર. હા થેન્ક યુ કે તમે મને આની માટે કેપિટલ સમજી. તમે ઘણા બધા સારા કાર્યક્રમો કરો છો. અત્યારે બેઠા બેઠા એક વિચાર આવ્યો, સોશિયલ વર્ક જે થાય છે એમાં એક વસ્તુ અંગદાન. હજુ એને લઈને ઇન્ડિયામાં બહુ ઓછા લોકો જાગૃત થયા છે. તમારા ક્લબ થકી આની માટે એક વસ્તુ કંઈક નવો કાર્યક્રમ કે કોઈ આયોજન કરવામાં આવે એવી મારી તમને બહુ રિક્વેસ્ટ છે. અને થેન્ક યુ એવરીવન. અમારે લાયક કોઈ બી કામગીરી હોય તો રાજુભાઈ પાસેથી મારો નંબર લઈ શકો છો. અને વેલકમ. થેન્ક યુ સો મચ. જય મહારાજ. પ્રથમ તો આજના અતિથિ વિશેષ શ્રી આપણા ડીજી સાહેબ દીપક સુરાણા સાહેબ તથા એમના સાથે એમની સાથે આવેલ એમના ધર્મપત્ની વૈશાલીબેન તથા એમની જોડે એમના મિત્ર આવેલ કિશોરભાઈ, એ ત્રણેયજનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ટાઈમ કાઢીને આજે બીજી વખત 30 દિવસની અંદર એમણે બીજી વખત આપણી ક્લબને સુશોભિત કરી છે. તેમના માટે દિલથી એમને વંદન કરું છું. બીજું આપણા સ્ટેજ ઉપર બિરાજમાન આરસી એસઆર પટેલ સાહેબ તથા ભેરસિંહ મહેશભાઈ જોશી સાહેબ તથા પ્રમુખશ્રી તથા સેક્રેટરી અને સર્વે નવા તથા જૂના સર્વે લાયક સભ્યો અને ભાઈઓ બહેનોને
મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જે ટાઈમે તમે પધાર્યા, રમતગમતનું આયોજન છે એમાં બી ભાગ લીધો, તો દરેક જણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય મહારાજ. કોઈ